એક નવકાર મંત્ર. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો વજ્જાયાણં નમો લોએ સવસામૂણં એસો પંચનમોકારો સર્વપાપપ્રણાસણો મંગલાણં ચ સવ્યેસિં પરમં હવૈ મંગલમ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સ્વાધ્યાયમાં પૂજ્ય પન્યાસી શ્રી ભદ્રંકર વિજય મહારાજ સાહેબ કૃત આત્મોત્થાનનો પાયો, એમાં પ્રકરણ પહેલું આત્મચિંતન અને પેજ નંબર 34. આપણે પૂરું કર્યું ને 34, 35માં પાના પર. હાજી, હા, તમારે 24 છે. આઈ થિંક કદાચ ટાઈપ સેટિંગને કારણે બી કદાચ ફેર પડ્યો હશે પાનાનો. આંતરદ્રષ્ટિ. જગતના પદાર્થોનું સાચું સ્વરૂપ અને મૂલ્યાંકન થયા પછી જીવનમાં શાંતિ માટેના દ્વાર ખુલ્લા થાય છે. આપણા અંતરમાં અનંત શાંતિ અને અનંત શક્તિના ભંડાર પરમાત્મા બિરાજી રહ્યા છે, પરંતુ આપણો તે સાથેનો હોવો જોઈતો સંબંધ છૂટી ગયો છે અને બહારના પદાર્થો સાથે સંબંધ બંધાઈ ગયો છે. બહારના પદાર્થોના રંગરૂપ ક્ષણે ક્ષણે બદલાયા કરે છે, કારણ કે તે વિનાશી છે. તેને પોતાને તો પોતાનું કશું જ મૂલ્ય નથી, પણ આપણે જ તે પદાર્થોને મૂલ્ય આપ્યું છે. સોનાની વીંટીની પણ આપણને કિંમત છે, પણ હાથીને સોનાની અંબાડી હોય તો પણ તેની કશી કિંમત નથી. જો આપણે જ પદાર્થોને આપેલું મૂલ્ય પાછું ખેંચી લઈએ તો જીવનમાંના ઘણા ક્લેશો અને સંતાપો દૂર થઈ જાય. આપણા અંતરના અતિ ગહન તળમાં અંતરાત્મા રૂપે પરમાત્મા બિરાજમાન છે. ત્યાં અનંત આનંદ અને અનંત શક્તિ છે. તેની સાથે સંબંધ બાંધવાની કળા આપણે શીખવી જોઈએ. જો એ કળા હાથ લાગે તો ત્યાંથી આનંદ, શક્તિ અને પરમ તૃપ્તિ આવ્યા જ કરશે. તેનાથી જીવનમાં સ્ફૂર્તિ અને તેજ તથા પ્રસન્નતા જુદા જ પ્રકારના આવશે. એ કળાનું નામ નમો છે. નમોની વાત કરીને આપણે તો અહીંયા ઉપર આટલું છે બતાવ્યું આપણને. એમાં જે કળા આપણને શીખવાની છે એનું નામ જ નમો. તે મનને પકડાવવાની છે. તો મન જેની પકડમાં છે તે સંસારમાંથી છૂટીને આત્મરાજનું બની રહેશે. બહાર નમવાનો કશો અર્થ નથી. તમે સિંહાસનને 100 વાર પ્રણામ કરો કે 100 વાર લાત મારો, ત્યાંથી કોઈ પ્રતિક્રિયા થવાની નથી, કારણ કે તે લાગણી શૂન્ય, ઉપયોગ રહિત જળ પદાર્થ છે. પણ નમવાનું છે આપણામાં રહેલા પરમાત્મા સ્વરૂપને. ત્યાં જ અક્ષય સુખનો મહાસાગર ગુગવી રહ્યો છે. પરમ ઐશ્વર્યનો ભંડાર ત્યાં પથરાયેલો છે. અનાદિના બહિર્ભાવને અલ્પકાળમાં સર્વથા નાબૂદ કરી શકાતું નથી. તેને માટે સતત અભ્યાસ જરૂરી છે. તેમાં આવતા વિઘ્નો માટે દ્રઢતા કેળવીને જ સફળતા મેળવી શકાય છે. આપણે હવે વિચારીએ. એક તો જાણે પહેલું તો શું કીધું કે જગતના પદાર્થોનું સાચું સ્વરૂપ અને મૂલ્યાંકન થયા પછી જીવનમાં શાંતિ માટેના દ્વાર ખુલ્લા થાય. જો તમને શાંતિ જોઈતી હોય તો જો તમે શાંતિ ઈચ્છતા હો તો સર્વપ્રથમ શું કરવાનું રહ્યું?
આપણે હમણાં વાત કરી હતી, ત્રણ વસ્તુ વિચારી હતી, જ્ઞેય, હે અને ઉપાધિ. તો જ્ઞેયની અંદર શું હોય કે જગતના પદાર્થોનું સ્વરૂપ જેમ છે તેમ એને ઓળખવું, જાણવું. જગતના પદાર્થોનું યથાર્થપણે આપણને જાણ થાય જ્યારે, અથવા યથાર્થપણે આપણે જો એને સમજી શકીએ તો જ એને સાચી ઓળખાણ થાય. અને તો જ આપણામાં જે પાછળનો જે બે પ્રકાર છે, હે અને ઉપાદેયનો, એ આત્મસાત તમે કરી શકો. તો કેટલા પ્રકાર છે જગતના પદાર્થોની અંદર? આપણે એક, પછી જગતમાં બે પ્રકારના પદાર્થો છે, એક જડ છે અને એક ચૈતન્ય છે. બરાબર? આપણે કોણ છીએ? પાક્કી ખબર? પાક્કી વાત છે કે વિશી વોશી? આપણે ચેતન છીએ, તો ચેતનને અનુરૂપ આપણું કામ હોવું જોઈએ ને, ચેતનને અનુરૂપ આપણું કાર્ય હોવું જોઈએ, ચેતનને અનુરૂપ આપણો વિચાર હોવો જોઈએ, ચેતનને અનુરૂપ આપણા ભાવ હોવા જોઈએ. આપણે જડ તો નથી ને. તો ભગવાન મહાવીરના અનુયાયીઓ માટે બે વિશેષણો વપરાય છે, હે ને? 24 તીર્થંકર પરમાત્માના અનુયાયીઓ માટે વિશેષણો બે વપરાયા છે, પણ જુદા જુદા વપરાયા છે. પહેલાં ભગવાનના અનુયાયીઓ માટેના બે વિશેષણો કયા છે? કોઈ? રુજુ અને જડ. પહેલાના ઋષભ ભગવાનના રુજુ અને જડ. તમે અને બાકીના પછી બીજા તીર્થંકરથી માંડીને 23મા તીર્થંકર સુધીના જીવો માટે રુજુ અને પ્રાજ્ઞ. પ્રજ્ઞા શબ્દ આવે તો ને, એના પરથી પ્રાજ્ઞ. જેનામાં એ પ્રજ્ઞા હોય, જેનામાં એ વિવેક હોય, એ પ્રાજ્ઞ કહેવાય. જેનામાં એવી પ્રજ્ઞા હોય એ પ્રાજ્ઞ કહેવાય. તો કેવા છે? રુજુ. રુજુ એટલે સરળ. પહેલા ભગવાનના જેવો કહેવાતા રુજુ એટલે સરળ હતા. તમે એક વખત કહો એટલે સમજાઈ જાય. અને આમ જડતા એટલે શું? કારણ કે કલ્પવૃક્ષો ના અસરમાં હતા, એટલે ભૌતિક સુખોના અસરમાં હતા, એટલે ભૌતિકતા ઘણી હતી. પણ સરળતા એવી હતી કે જ્યારે એમને કહેવામાં આવ્યું કે આ ભૌતિક સુખોને એ સુખો નથી, આ ભૌતિક વસ્તુને છોડો તમે, તો છોડી દીધું. ખ્યાલ આવે? જડતાનો અર્થ એ છે, જડતાનો તે બુદ્ધિમાં નથી આવતું એમ નહીં. જડતાનો અર્થ કે સમજણમાં ના આવે, બુદ્ધિમાં ના આવે, સમજાય નહીં કંઈ. આપણે કહીએ જડ જેવો છે, કંઈ સમજતો નથી, એ અર્થ નથી એમાં. જડનો અર્થ છે કે જડ સાથેનો એનો લગાવ. સમજાય છે? હવે જો મહાવીર ભગવાનના વાત આવશે ને, આપણી વાત આવશે એટલે પણ વધારે ખબર પડશે. હા, પણ એવું નથી આનો અર્થ. એ સરળતામાં આવી ગયું. ચેન્જ થાય ન થાય એ સરળતામાં આવી ગયું. સમજ? હવે જો બે તીર્થંકરથી બીજા તીર્થંકરથી માંડીને 23મા તીર્થંકર સુધીના રુજુ અને પ્રાજ્ઞ. રુજુ એટલે બહુ સરળ, અને પ્રાજ્ઞ એટલે વિવેકવાળા. એક વસ્તુ તમે કહો તો 10 વસ્તુની ખબર પડે એમને. વિવેકથી બધી વસ્તુને લગાડે. તમે એમ કીધું કે હે ઉપાદે, જે છોડવા જેવું છોડવાનું, ત્યારે કલ્યાણકારી વસ્તુને પકડવાની અને અકલ્યાણકારી વસ્તુને છોડવાની. તો બધી જ કલ્યાણકારી વસ્તુને પકડે અને બધી જ અકલ્યાણકારી વસ્તુને છોડે. એક વસ્તુને માટે એને કહેવું ના પડે કે ત્યારે આ છોડવાનું, પછી આની તો વાત નથી કરી. દાખલો આવે છે શાસ્ત્રકારો, કેમ કહેવામાં આવ્યું કે તારે નટના ખેલ નહીં જોવાના. એટલે એ સમજી જાય કે ખેલ જ જોવાના નથી, પછી નટનો હોય કે નટીનો હોય. એ પ્રાજ્ઞ અને સરળ એવા કે વસ્તુને તરત સ્વીકારી લે.
આ બીજા તીર્થંકરથી માંડીને 23મા તીર્થંકર સુધી. નહીં, પ્રાજ્ઞ એટલે વિવેકવાળા. વિવેક, પ્રાજ્ઞ એટલે વિવેક સહિત. નહીં, બિલકુલ વિકલ્પ ના ઉઠે. તમે કીધું એનો વિકલ્પ ના કરે. કેમ કીધું હશે? તરત માની જાય. એમને કે એની પાસે કંઈક એનું અલ્ટિરિયર મોટિવ ના શોધે. અને મહાવીર ભગવાનના જે અનુયાયીઓ છે આપણે બધા, એના બે વિશેષણો, વક્ર અને જડ. તો કોઈ મને પ્રશ્ન કર્યો કે જડ એટલે એમ કે સમજણ ના પડે, ખબર ના પડે, જ્ઞાન ઓછું હોય એને જડ કહેવાય ને? આમ તો સાંભળ્યું જડ જેવો નથી સમજાતો. બુદ્ધિ ના હોય એને આપણે જડ કહે ને, એ અર્થ નથી અંદર. બુદ્ધિ તો ઘણી બધી છે આ કાળમાં, છે ને? હે, એ શું છે? એ જ વાંધો છે એમ કે છે ભાઈ. હા, તો બુદ્ધિ ઘણી બધી છે અને બુદ્ધિનો ઉપયોગ ક્યાં કરે છે? એની જે વક્રતા છે ને એને જસ્ટિફાય કરવામાં. આ એની જડતા છે, ખ્યાલ? અને વક્રતા એટલે કોઈ વાતની તમે કીધી હોય, સીધી વાત હોય, એમાં કાંઈ ના હોય બીજું, સાવ સરળ વાત હોય તમને કહેવામાં, અને તો એમાં એ દૂધમાંથી પોરા કાઢે, આપણામાં કહેવત છે એ વક્રતા. હા, હાજી, એટલે કોઈ વાતની અંદર સીધી વાત જે કરી હોય, હાજી, દૂધમાંથી પોરા કાઢવા એટલે શું? પોરા એટલે શું? પોરા એટલે નહીં, ઓલો બબલ થાય ને, ઉભરો બબલ થાય ને. હવે એ દૂધમાં તો ઇટ ઇઝ નેચરલ. તમને હવે એમાં એને બાંધો કે દૂધમાં પોરા કેમ છે, દૂધ કેમ આવું છે, એટલે એમાં કંઈ નથી. ઇટ્સ નથિંગ. દૂધની અંદર પોરા હોવા ઇટ્સ નોટ અ બિગ થિંગ. ઇટ્સ નોટ ગોઈંગ ટુ હર્ટ એનીબોડી. પણ તો એમાં વાંધો કાઢે. એટલે હંમેશા ક્યાં ને ક્યાં એને કોઈનામાં દોષ દેખાયા કરે. એની દ્રષ્ટિ જ દોષ દ્રષ્ટિ. ગુણની પાછળ પણ દોષ દેખાય એને. એ સમજાય છે? કોઈનો ગુણ હોય ને એની પાછળ એને એમ થાય કે આની પાછળ કંઈ એનો હેતુ હશે. કોઈ તમને પગે લાગે તો કંઈક જોઈતું હશે. અરે બાબા, તને ખાલી નમન કરે છે, તારો વિવેક કરે છે, તને જય જિનેન્દ્ર કરવા દે, હાથ ભેજે, બે હાથો જોડક નહીં, કંઈક સ્વાર્થ હશે એનો. અને જડતા એટલે શું? બુદ્ધિનો અભાવ નહીં, પણ જડ સાથે, જડ એટલે પૂતગળ, જડ સાથે એટલો બધો એનો અંદર આસક્તિ છે, એટલી બધી આસક્તિ એનામાં કે પોતે જડ જેવો થઈ ગયો છે. શરીર સાથે આસક્તિ ઘણી, એ જડ છે. શરીરને લગતા બધા સંબંધો સાથે જ આસક્તિ એટલે પદાર્થો સાથે ખૂબ આસક્તિ. હવે તમે વિચાર કરો ત્યારે કેટલો બધો પદાર્થનો વિસ્ફોટ થયેલો છે. વિચારો, how many things are available in this world. અને વધતું જાય છે, વધતું જાય, વધતું જાય છે. આજે તમે જુઓ કે તમારા ઘરની અંદર તમે જુઓ, વિચારો, ખાલી ઘરની અંદર વિચારો તમે. એક લિસ્ટ બનાવો તમે, ખાલી લિસ્ટ બનાવજો. તમારે આપણો ચોપડો ભરાશે મને લાગે, એટલી વસ્તુ હોય છે આપણા ઘરમાં, હે ને? એ કામ લાગશે, કામ લાગશે. પછી આપણે કાઢીએ, હો, થોડીક વસ્તુઓ કાઢીએ, એના કરતાં 3 ગણી વસ્તુ આવે. જો અમે આ તો મેં થોડી કાઢી નાખ્યું ને, અમને આ જોઈએ છે, આ મેં કાઢી નાખ્યું ને, અમે એટલે કાઢી નાખો, એના કરતાં 3 ગણી વસ્તુ પછી લઈ આવો બીજી. આમ બધું ગયું છે. તમે આપણે અહીંયા લગભગ ઘણા તો બહુ મૂવ નથી થતા,
પોતાના ઘરમાંથી લગભગ ને એવું ને લગભગ જે ઘરમાં તમે રહ્યો એ ઘરમાં લગભગ ઘણો વખત તમે રહ્યો બહુ મૂવ નથી થતા આપણે વી આર નોટ ટુ મોબાઈલ પીપલ જનરલી કોઈનો જવાબને એવું હોય તો જુદી વાત છે. અમે જ્યારે લંડનથી આવ્યા ને લંડન 15 વર્ષ હતા અમે પછી જ્યારે અહીંયા મૂવ થયા ને ત્યારે અમને ખબર પડી કે કેટલો પરિગ્રહ કેટલું કાઢી નાખ્યું અને તોય કંઈ ખબર નહીં 20-25 બોક્સીસ ભરીને અને બાકી જે પટારા ભર્યા તો જુદા છે. હાજી સામગ્રી છે આ બધું ત્યાંથી આવ્યું છે બાય બે 15 બોક્સ ભરીને ચોપડા હતા બુક્સ હતી 15 બોક્સથી વધારે બુક્સ હતી પણ છતાંય કહેવાનો મતલબ એ છે કે મૂવ થાવ તો ત્યારે ખબર પડે કે કેટલી વસ્તુ આપણો ઘરમાં તમે લિસ્ટ બનાવશો ખ્યાલ આવશે તમે જસ્ટ ગો વન બાય વન એક રૂમ લઈને લિસ્ટ બનાવો તમારા ઘરમાં કેટલી વસ્તુ છે. અને આમ તો કહે છે ને લોકો કે જે વસ્તુ તમારા ઉપયોગમાં 1 વર્ષ સુધીમાં ના આવી હોય એ તમારા ઉપયોગમાં આવવાનું નથી કહે છે ને ના આવશે નેક્સ્ટ યર જલ્દી આવે હવે એમ કે પાછા સંગ્રહ સાપ પણ કામ આવે એ કહેવત ખબર છે તમને હા એ કહેવત કેમ પડી ખબર તમને હા હા ના સાપ નીકળ્યો કોઈના ઘરની અંદર પછી ઓબ્વિયસલી એ લોકોએ એની વિધિ કરી પછી હવે ફેંકી દેવાનું હોય ને તો ચલો ભાઈ કહે છે કે ભાઈ કે મને ખબર નથી બેન કહેતા હતા કે ભાઈ કહેતા હતા પણ કોઈ કીધું બેમાંથી એક જાણે કે છાપરા પણ નાખી દો ને સંગ્રહ સાપ કામ લાગશે એમ કે કામ લાગશે ક્યારેક છાપરા પર નાખી દીધો સાપને પડ્યો છે ત્યાં હવે એક વખત એને ત્યાં ચોર આવ્યા અને તો છાપરા ઉપરથી ચડી અને ઘરમાં જવા તો તમે સાપ જોયો તો ભાગ્યા સાપ જોઈને તો ઉતરીને ચાલ્યા ગયા. હવે આ ખખડાટ થયો આ લોકો ઉઠી ગયા અંદર અને જોવે છે તો આ બનાવ જોયા કરે છે કે આ તો ભાગ્યા છે પછી ખબર કે કેમ ભાગ્યા આવ્યા અને ભાગ્યા કેમ તો પછી જરા ચેક કર્યું તો ખબર પડી સાપડે તો જો નહોતી કહેતી હું કે સંગ્રહ સાપ પણ કામ આવે આ એવી દશા છે આપણી. તો હવે જ્યારે આપણને એનું સાચું મૂલ્યાંકન થાય કે સંગ્રહ સાપ કામ નથી આવવાનો આપણે અહીંયા તો એ નીકળે. હા સંગ્રહેલા સાપને બદલે સંગ્રહ જીનવાણી. હા તો એ તો આ વાત ચાલે છે ને અત્યારે. તો જગતના પદાર્થો કેટલા છે જગતમાં ચાલો કયો જગતમાં પદાર્થો કેટલા? 2 જાત પદાર્થોની મુખ્ય બીજા 4 છે એની સાથે આપણે બહુ ક્લોઝ કોન્ટેક્ટ નથી આપણો એની સાથે એટલે હવે ભૂલાઈ ગયા છે. ધર્માસ્તિકાય આકાશાસ્તિકાય અને કાળ શું કાળના છે આપણને અત્યારે સીધી રીતે ઇટ ડઝન્ટ એફેક્ટ અસ. આપણી કોઈ જીવનશૈલીને કેમ એફેક્ટ નથી કરતા આપણને કોઈ રીતે એફેક્ટ નથી કરતા. માત્ર ઉદાસીન ભાવે પડ્યા છે અને આપણે ઉદાસીન થવાનું છે. તો માત્ર આપણો જો કોઈ સંબંધ હોય તો એક જ પદાર્થ સાથે સંબંધ છે. અનાદિકાળથી અનંતકાળ સુધી જો આપણો મોક્ષ નહીં થાય જ્યાં સુધી મોક્ષ નહીં થાય ત્યાં સુધી એક જ પદાર્થ સાથે આપણો સંબંધ. કયો પદાર્થ છે? પૂતગળ જળ પૂતગળ કહેવાય ને પદાર્થ. હા તો હવે કેટલા પૂતગળો છે આ લોકની અંદર? અનંત એક વખત નથી શબ્દ વાપર્યો, અનંત કીધું. એટલે કે અનંત પૂતગળોને તમે એક બાજુ મૂકો તો પણ અનંત પૂતગળો બાકી રહેવાના એવી વાત કરે જીવની વાત છે. જીવ પ્રાણી અનંત જીવો
અનંતા જીવો મોક્ષ. જ્યારે બી ભગવાનને તમે પૂછો કે કોઈ પણ 24માં કોઈ પણ ભગવાનને તમે પૂછો કે પ્રભુ કેટલા જીવો મોક્ષમાં, કેટલા જીવો સિદ્ધ થયા, તો ભગવાન કહેશે અનંત જીવો. અને ભગવાન અને પછી તમે પૂછો કે કેટલા જીવો સંસારમાં, તો અનંત અનંત. તો મોક્ષમાં અનંત જીવો જશે, અનંત, અને ચાલુ જ છે. દર 6 મહિને એક જીવ તો મોક્ષે જાય ને જાય જ, ચાલુ જ છે. તો પણ સંસારની અંદર, એટલે અહીંયા તો પણ અનંત જીવો અહીંયા રહેવાના છે. કોઈકને પ્રશ્ન થયો હતો, મને કહે કે બધા, મને મોક્ષ નથી જવું, કારણ કે બધા જો જીવો મોક્ષ જતા રહે તો સંસાર ખાલી થઈ જાય. એવું ચાલે? મેં કીધું એની ચિંતા નહીં કર, તો તારી ચિંતા કર, તું જતો રહે મોક્ષે. બાકીના જે જીવો છે ઘણા અનંત જીવો રહેશે અહીંયા. અનંત કાળ સુધી મોક્ષ જયા કરશે, છતાં પણ અહીંયા અનંત જીવ રહેવાના છે. હા, 5મા આરામાં આ કાળમાં આ ક્ષેત્રમાંથી મોક્ષ ના જાય. મહાદેવ ક્ષેત્રમાંથી હજી અત્યારે પણ મોક્ષ જાય છે. તો 15 કર્મભૂમિ છે ને, એમાં 5 કર્મભૂમિ મહાદેવ ક્ષેત્રની, એમાંથી અત્યારે પણ ચાલુ છે મોક્ષ. 10 કર્મભૂમિમાં નથી અત્યારે, ઐરાવતની 5 અને ભરતની 5, એમાંથી મોક્ષ નથી અત્યારે. તો ઠીક છે, વાંધો નહીં, મહાદેવ ક્ષેત્રમાં હજી પણ. આજે પણ આપણે જો મોક્ષે જવું હોય તો અહીંથી આપણે જો મહાદેવ ક્ષેત્રમાં જઈએ બીજા ભાવની અંદર, તો ત્યાંથી આપણે મોક્ષ જઈ શકીએ છીએ. પણ અહીંયા આવી કરણી કરી હોય તો આપણે ત્યાં જઈ શકીએ. હા, જેમ મહાદેવ ક્ષેત્રમાંથી મોક્ષે જવાય છે ને, હા, એવી રીતે ત્યાંથી 7મી નરકે પણ જવાય. અને અહીંથી તમે મોક્ષે નથી જઈ શકતા તો 7મી નરકે પણ નથી જઈ શકતા. અહીંથી વધારેમાં વધારે કેટલામી નરકે જઈ શકો? અહીંથી વધારેમાં વધારે 3જી નરક સુધી. અને દેવલોક અહીંથી વધારેમાં વધારે અત્યારે નહીં, શ્રાવકની ધરતી પાડ મળે નહીં, અત્યારે બીજા દેવલોકથી વધારે ના જઈ શકો તમે. હા, બીજા દેવલોકથી વધારે ના જઈ શકો. હે, હવે એમાં કદાચ એમ પણ હોઈ શકે કે 3જું દેવલોક છે અને બીજી નારકી છે, એમ છે બંધા સુધી. એટલે 3જા દેવલોક સુધી જઈ શકો તમે અને બીજી નારકી સુધી જઈ શકો છો તમે. તો અહીંયા તમને એવી છે કે તમે 7મી નારકી સુધી જવાનું નથી, તમે બીજી નારકી છે અટકી જવાના છો. હા, બીજી નારકી પણ કંઈ ઓછી નથી હો, એનું પણ આયુષ્ય કેટલું છે. પહેલીનું ઉત્કૃષ્ટ જગન્ને 10,000 વર્ષ પહેલીનું, અને પહેલીનું ઉત્કૃષ્ટ 1 સાગરોપમ, બીજુનું ઉત્કૃષ્ટ 1 સાગરોપમ, અરે જગન્ને 1 સાગરોપમ. એ તો આટલું મોટું આયુષ્ય નરક ગતિનું અત્યારે પણ જીવ જઈ શકે છે. એમાં આપણે એવું કામ ના કરીએ કે જેથી આપણે, તો શું કરવાથી જીવ નરકમાં જાય? કેવા એવા કામ કર્યા હોય કે જે જીવ નરકમાં જાય? 4 વસ્તુ બતાવી છે. પંચેન્દ્રિયની હિંસા, એ બીજા પછી આવે પંચેન્દ્રિયની હિંસા, પછી મહાઆરંભ અને મહાપરિગ્રહ. હમણાં પરિગ્રહની વાત કરી ને, વસ્તુઓ ભેગી કરી છે એ પરિગ્રહ, આરંભ સમારંભ કહે છે. અને તીવ્ર કસાય, અને અભક્ષનું ભક્ષણ અથવા તો માંસાહાર, પંચેન્દ્રિયની હિંસા, તીવ્ર સંશ્લેષના પરિણામ, અને મહાઆરંભ સમારંભ.
આ નરગતિના કારણો છે મુખ્યત્વે 4 મુખ્ય. પછી છે રાત્રિ ભોજન પણ આવે છે એની અંદર, પણ એમાં તમારા ભાવ કેવા છે એના પર આધાર રાખે. ઇટ્સ નોટ સ્પેસિફિક ઓન દેટ. પણ આ તો વસ્તુ છે જ. તમે પંચેન્દ્રિયની હિંસા કરો અને જો પશ્ચાતાપ ના થાય તમને, તો નરગતિ તમારા માટે નિશ્ચિત છે. માંસાહાર કરો અને જો તમને એને પ્રાયશ્ચિત ન કરો તો નરગતિ નિશ્ચિત છે. મહાઆરંભ સમારંભ કે જેમાં ઘણા જીવોની હિંસા છે, એ પણ તમને નરગતિનું કારણ બને છે. અને તીવ્ર સંશ્લેષના પરિણામ, તીવ્ર સંશ્લેષના પરિણામ, તીવ્ર કષાય. આરંભ સમારંભ એટલે કોઈ પણ આરંભ, કોઈ પણ વસ્તુ ધારો કે ફેક્ટરી કરવું તેવું કે જેમાં ઘણા જીવોની હિંસા છે અને ખૂબ મોટા સમારંભો કરવા કે જેની અંદર પણ ઘણા જીવોની હિંસા છે. સમારંભ, હા, આપણે નથી કે સેલિબ્રેશન કરતા હોય, સેલિબ્રેશન તો ઓકે છે. હા, હા, એટલે સેલિબ્રેશન એટલું નહીં, પણ સમારંભ કે જેની અંદર ખૂબ જ ઘણા જીવોની હિંસા રહેલી છે, એવું કરવું. બહુ મોટી મોટી પાર્ટીઓ આપી અને જેમાં ઘણા જીવોની હિંસા રહેલી છે, તો એ સમારંભ છે, આરંભ સમારંભ. તો એ મહાઆરંભની વાત છે. થોડા પ્રમાણમાં કરો તમે તો એ એટલી દોષ નથી. દોષ તો છે પણ દોષ એટલો બધો નથી. આ બધા અધોગતિના કારણો છે. બિઝનેસ કરતા હોઈએ તો જરા વિચાર કરવાનો, પરીક્ષણ કરતા હોય તો તમારામાં એનો પ્રાયશ્ચિતનો ભાવ તો હોવો જોઈએ. આ ન કરવું જોઈએ, કરવું પડે છે મને, પણ મારે ન કરવું જોઈએ, એ ભાવ તો આવવો જ જોઈએ. એ ભાવ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તમને પ્રાયશ્ચિતનો ભાવ ના જાગે, અને પ્રાયશ્ચિતનો ભાવ ના જાગે તો તમારો કર્મબંધ છે જ એમાં. તો જગતના પદાર્થો કેટલા? 2 કીધા, જળ અને ચેતન. પણ જળ પદાર્થો કેટલા? અનંતા અનંત. હવે અનંતા અનંત પદાર્થોની ઈચ્છા કરવી, એનો અર્થ શું થયો? કે એ પદાર્થો મને સુખ આપશે. કારણ કે ઈચ્છાની અંદર માત્ર સુખ જ પડ્યું છે. આપણે માત્ર ઈચ્છા જેની કરીએ છીએ ને, એ ઈચ્છાની અંદર જો તમે એના બેકગ્રાઉન્ડની અંદર, એની ભૂમિકાની અંદર, તો તમારામાં એ સુખની જ ઈચ્છા પડી છે. કોઈ પદાર્થની ઈચ્છા નથી તમને સુખની ઈચ્છા છે. તમે વિચારજો, તમે વિચારો, તમે એ કોઈ પણ પદાર્થની તરફ તમારી દૃષ્ટિ થશે તો તમે એમાંથી તમને સુખ મળે છે માટે તમે કરો છો. બોલો, વિચારો. એક પણ વસ્તુ તમે એવી કરી કે જેની અંદર તમને દુઃખની પ્રાપ્તિ થાય એવી ઈચ્છી હોય? તમે દુઃખ માટે કોઈ વસ્તુ કરી તમે? નહીં. એનો અર્થ શું થયો? કે જે કંઈ તમે કરો છો એ માત્ર સુખ માટે જ કરો છો, સુખની ઈચ્છાથી જ કરો છો. તમને મજા કરવી છે, જીવનમાં મજા કરવી. કેમ? કારણ કે આત્માનો પોતાનો એક ગુણ છે, મૂળ આનંદ એનો સ્વભાવ છે, અને એમાંથી ઉત્પન્ન થતી આ ઈચ્છા, મને એ જ જોઈએ, મને એ જ જોઈએ, એ જ જોઈએ, એ જ જોઈએ. પણ એ આનંદની જે વિકૃતિ જે છે એ સુખ અને દુઃખ રૂપે છે. તો પદાર્થની ઈચ્છા આપણે કરીએ છીએ એની પાછળ એક જ કે પદાર્થ મને સુખ આપશે. તો એનું મૂલ્ય તમે કર્યું ને, એની કિંમત કરી ને, કે મને આમાંથી આટલું સુખ મળશે. સો યુ આર પ્રિપેર ટુ પે દેટ whatever the price you have to pay, just because it's going to give you some amount or sense of pleasure or સુખ, હેપીનેસ. નહીં તો તમે નહીં કરવાના. તો જો આપણને એનું સાચું સ્વરૂપ સમજાય, એમ ખબર પડે કે આ પદાર્થમાંથી મને સુખ મળી શકવા એવી કોઈ સંભાવના જ નથી, તો શું થાય?
તમને એમ કહું કહેવામાં કે તમે આજે આમાંથી સુખની કલ્પના કરો છો કે સુખ મળશે એવી, એ તમારી માત્ર કલ્પના જ છે અથવા તો તમારી ઇમેજિનેશન છે, સાચું નથી. જ્ઞાનીઓ આપણને ઘણા બધા દ્રષ્ટાંતોથી એ બતાવે છે કે એમ જ છે. ખરું? ચાલો, કોઈ પણ પદાર્થ લ્યો તમે, કોઈ પણ પદાર્થ લ્યો. ગુલાબજાંબુ લેવા છે? ગુલાબજાંબુમાં સુખ છે? અહીંયા બેઠા બોલો છો કે બહાર નીકળીને બોલો ને? તમને ભાવતા નથી લાગતા? શું ભાવ તમે કહો મને, એ કહો. એમાં છે સુખ? કયો, નહીં પ્રમાણિકતાથી કયો. ગુલાબજાંબુમાં સુખ છે? લાગે છે ને? હાજી, પાંચમા સુધી. હા, પાંચમા સુધી. અમારે ત્યાં એક, અમે હોસ્ટેલમાં કોલેજમાં ભણતા ને ત્યારે એક અમારે ત્યાં હતો એક અમારો વિદ્યાર્થી છોકરો, 100 ગુલાબજાંબુ ખાઈ શકતો હતો. પછી અહીંયા કોઈ બ્રાહ્મણ નથી ને, એ બ્રાહ્મણ હતો અને બ્રાહ્મણોની એક નાચ જમતી હતી. લાડુ હોય હંમેશા બ્રાહ્મણને પ્રિયમાં પ્રિય. અને અમારે સુશીલાબેન લાડુ જ લઈને આવે અહીંયા. હે, બધા બ્રાહ્મણ જ છે. બ્રહ્મ તો છો જ, બધા આત્મા તો છો જ, તો એટલે માટે લાડુ બરોબર છે. તો બ્રાહ્મણની નાચ જમતી હતી, એમાં લાડુ પીરસાય. પછી 2-3 બ્રાહ્મણો તો ઘણા લાડુ ખાધા. એટલી સુધી પછી ઊભો ન થઈ શકે બિચારો. હા, પછી ઊભો ના થઈ શકે તો લિસર એના માટે 2-4 જણા આવી અને ઊભો એને ઊભો કરીને પછી ઊભો રહી ના શકે એટલે સ્ટ્રેચર લઈ આવે એના માટે. પછી સ્ટ્રેચર ઉપર નાખ્યો. પછી અને બહાર જ્યારે દરવાજાની બહાર હતો તો કોઈ ત્યાં સામે મળ્યો. એ કે તમે આટલા બધા લાડુ ખાધા છે તો તમને હું પચવાની ગોળી આપું. ખાધું પચવાની કંઈ ગોળી આવે ને હાજમા હાજમની, તો કે પચવાની ગોળીની જો જગ્યા હોય તો લાડુ ના ખાત. આપણને રમૂજ લાગે છે ને, હસવું આવે છે આપણી. હે કોણ શું કીધું? તો આપણી પણ એ દશા છે. આમ ભરે જઈએ છીએ પદાર્થો. અને કેમ ભરે જઈએ છીએ? એનું મૂલ્ય આપણે એનું મૂલ્ય નક્કી કરીએ, આપણે મૂલ્ય આંકીએ છીએ એટલે ભરે જઈએ છીએ. તો જો આપણને એ પદાર્થનું સાચું સ્વરૂપ સમજાય તો એ પદાર્થ છૂટી જાય આપણેથી. પછી જીવનમાં શાંતિ, પછી આનંદ. આપણા અંતરમાં અનંત શાંતિ અને અનંત શક્તિના ભંડાર એવા પરમાત્મા બિરાજી રહ્યા છે. તો એ શાંતિ અને આનંદનો ભંડાર તો અંદર છે અને જોઈએ છે આપણે બહાર. પ્રોબ્લેમ આપણો આ છે મોટો. હવે અનાદિકાળથી આપણને 5 ઇન્દ્રિયોના વિષયોની પરિચય છે, તો એના કારણે બધું જ બહાર જ ખુલે છે આપણું. પરંતુ આપણો તે સાથેનો હોવો જોઈએ તો સંબંધ છૂટી ગયો છે. ખરેખર તો એટલે આપણા આત્મા સાથે, પરમાત્મા સ્વરૂપ એવા આત્મા સાથે આપણો સંબંધ છૂટી ગયો છે એમ કહેવા પાછળ અર્થ તો એમ જ છે કે સંબંધ છે જ નહીં. આપણો સંબંધ બાંધ્યો જ નથી. આપણે છૂટી ગયો છે એમ કહેવું એ પણ એક ઉપચાર કથન છે. બાકી તો ખરેખર તો બાંધ્યો જ નથી સંબંધ. પરમાત્મા સાથે ક્યાં આપણે સંબંધ બાંધ્યો? આપણામાં પરમાત્મા વસે છે એવું ક્યાં લાગે છે આપણને? લાગે છે?
હમણાં એક સ્વાધ્યાયની અંદર વાત ચાલતી હતી તો કે તમે એમ કહો છો કે તમારા હૃદયમાં પરમાત્મા બિરાજમાન છે, તમારામાં પરમાત્મા બિરાજમાન છે, પણ કે મારા કરતૂતો જોઉં છું તો મને એમ લાગે છે કે પરમાત્મા કેમ હોઈ શકે મારામાં? પ્રશ્ન મારી મલિનતા અને મારો કષાય અને વિષયને જોઈ મને એમ લાગે છે મારામાં પરમાત્મા હોઈ જ ન શકે. મેં કીધું પરમાત્મા સ્વરૂપ તું પોતે છે. અત્યારે તો મલિન છે, તું આવરાયેલો છે, પણ એક હીરો હોય, હીરાના વેપારી બેઠા છે અને એને ગટરમાં નાખી દીધો તમે, અરે ગટરમાં પડ્યો છે, હા, તમે શું કરશો? આ ગટરમાં પડેલો હીરો લેવું, જવા દો, એમ કરશો? શું કરો તમે? અરે ગ્લવ્સ બધું પહેરીને આવો, આમાંથી ગટરમાંથી હીરો કાઢો. આ તમે ગટર શબ્દ વાપર્યો છે, બાકી વિષ્ટામાં પડ્યો હોય ને તોય તમે ઉપાડવાના છો. અને પછી એને સાફ કરી અને એનો કચરો બચરો બધો ધોઈ નાખી અને હીરો તમે ખિસ્સા મૂકવાનો છો કે તિજોરી મૂકશો? પહેરવાના છે. પહેરવાના પણ માઇન્ડમાંથી નીકળે છે એવું જ છે ને? હા, માઇન્ડમાંથી નીકળે છે, હવે કચરો જ ભરાયેલો છે. હવે વિચાર કરો કે આપણો આત્મા પણ એવો ખરડાયેલો છે. હા, ખરડાયેલો છે ને, તો એને થોડું ફેંકી દેવાય છે? તો એને સાફ કરો, એની મલિનતા દૂર કરો. ને મૌની કર્મની મલિનતા છે, તો મૌની કર્મની મલિનતા દૂર કરો. વિષય કશાનું જે ગંદકી છે એ દૂર કરી અને એને સ્વચ્છ શુદ્ધ કરીને પછી એને પહેરો, તો એ પરમાત્મા સ્વરૂપ છે. તો જેમ હીરો અંદર પડેલો છે, ગટરમાં પડેલો, તો બી પરમાત્મા સ્વરૂપ જેમ આપણે શુદ્ધ છે, એમ આપણે ગમે તેવા મલિનતામાં ખરડાયેલા હોય તો પણ આપણે પરમાત્મા સ્વરૂપ છીએ. તો એ રીતે કહે છે આપણને, અને એ આપણે ભૂલી ગયા છે, એની સાથેનો આપણો સંબંધ તોડી નાખ્યો છે આપણે. બહારના પદાર્થોના રંગરૂપ ક્ષણે ક્ષણે બદલાયા કરે છે, કારણ કે તે વિનાશી છે. હવે કે એક પણ પદાર્થ આપણે જે જીવે છે, ઇન્ક્લુડિંગ આપણું શરીર, તમારા જૂના ફોટા જોવો છે, જૂના ફોટા જોયો તો ઘણાને હમણાં એક જણને ત્યાં અમે જોયું, એ લોકોને કંઈ 35-36 વર્ષ કે વધારે થયા હશે કંઈ લગ્નને. એટલે એમણે શું કર્યું છે કે દર વર્ષે એ બે જણાનો ફોટો એક વર્ષે પોતપોતાનો એનો ફોટો પાડ્યો હોય દર વર્ષે, અને પછી લગાવ્યા ત્યાં એમ ઘરમાં મોટું લગાવ્યું છે ને, બનાવે ને કોલેટ, શું બનાવે? ફ્રેમ. એ ફ્રેમની અંદર 1965નો, 1966નો, 1967નો, 1968નો એમ કરીને 2007નો, હજી 2008 તો હવે આવી ને, 2007 એમ બધા ભેગા કર્યા છે. તો હું તો જોયા કરતો હતો એક દિવસ જોઈને, તો આ 1965નો ફોટો જોયો અને 2007નો ફોટો જોયો, બે સાવ જુદા લાગે છે. મેં તમે જ છો? મેં આવા આપણે બદલાઈએ છીએ, આપણે પોતે પણ. પણ માયલો નથી બદલાતો, બાહ્ય સ્વરૂપ બદલાય છે આપણું. માયલો તો એવો ને એવો છે, હીરા જેવો, શુદ્ધ, ચમકતો. હા, કાંઈ ફેર પડતો નથી એની અંદર, માયલામાં. દ્રષ્ટિ ત્યાં કરવાની કહે છે આપણને. શું કે તેને પોતાને તો પોતાનું કશું જ મૂલ્ય નથી. કોને? પદાર્થને પોતાને કોઈ મૂલ્ય છે? ચાલો આપણે આ પુસ્તક છે, પુસ્તકની અંદર જ્ઞાન છે, પુસ્તકને આપણે પ્રણામ કરીએ છીએ, વંદન કરીએ છીએ, બરાબર? તો આપણને માટે પુસ્તકની મહત્વ છે. આ પુસ્તકને પોતાનું મહત્વ છે? પૂછો જોઈએ એને કે ભાઈ તારામાં આટલું બધું જ્ઞાન પડ્યું છે, તું આટલું બધું મહાન છે, પુસ્તક શું કહે છે? એને છે કઈ મૂલ્ય? તો આપણે જે એને મૂલ્ય આપ્યું તેથી એ મૂલ્યવાન બન્યું, ખરું? જો અહીંયા કહે છે, પણ આપણે જ તે પદાર્થોને મૂલ્ય આપ્યું છે. જ્ઞાની પુરુષ એમ કહે છે કે ગમે તેટલું મોટું ઝવેરાત હોય, મોટું મોતી હોય, માણેક હોય, હીરો હોય, ખરું? આખરે તો પથ્થર જ છે ને, પૃથ્વી કાંઈ છે ને બધા. હવે એકેન્દ્રિયનું શરીર છે, પૃથ્વી કાંઈ છે ને,
તો તમે કોઈ હીરાની કે કોઈ મોતીની કે કોઈ માણેકની કિંમત આપો છો, ચૂકવીને તમે લ્યો છો. વોટ ઇઝ ધેટ? કે તમે શા માટે એની કિંમત ચૂકો છો? તમે એની કિંમત શા માટે ચૂકો છો? કોઈ મૂલ્યવાન રત્ન હોય, મૂલ્યવાન શબ્દ હું વાપરું છું, કોટ એન્ડ કોટ. હા, તમારા ઘરમાં તમે લઈ આવો છો, શા માટે લઈ આવો છો? તમે કેટલી બધી કિંમત આપો છો? ક્યારેક તમે લાખ રૂપિયા આપી દો, 2 લાખ રૂપિયા આપી દો તમે એ વસ્તુના. કેમ? શું ઉપયોગમાં છે તમારે? કેમ એની કિંમત આપણે આપીએ છીએ? તો જ્ઞાની એમ કહે છે કે આંખનું ઠરવાપણું, એક શબ્દ વાપરે છે હમણાં, આંખનું ઠરવાપણું. એ પોતે ઝવેરાતનો ધંધો કરતા હતા અને એમ કહે છે કે માત્ર તમને એ નંગ, એ રત્ન કે એ માણેક કે મોતી કે હીરો તમને ગમી ગયો એટલે આંખ તમારી ઠરી એના ઉપર, તમે ગમે તે જે કિંમત માગે આપવા તૈયાર છો. એમ જ છે ને? હીરાનો વેપારી બેઠા પૂછો ને, એમ જ છે ને? નહીં તો હીરો અને કોલસો તત્વ દ્રષ્ટિએ બંનેમાં શું ફરક છે? કયો? બંને મૂળમાં કાર્બન છે. તો કોલસાને આપણે બહાર મૂકીએ છીએ શેડમાં અને હીરાને તિજોરીમાં મૂકીએ છીએ. શું કામ? કયો? હા, તમે એને જે મૂલ્ય આપ્યું છે, હા, એ મૂલ્યને કારણે તમને એક કિંમતી લાગ્યું છે. હવે તમે એમાંથી મૂલ્ય તમારું ખસેડી લો. રિદ્ધિ કે રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પુદગલ એક સમાન જો. વૈમાનિક દેવની રિદ્ધિ કેવી હોય? રિદ્ધિ સિદ્ધિ કેવી હોય? રિદ્ધિ એની પાસે કેટલું હોય? વૈમાનિક દેવ પાસે વૈમાનિક દેવના ઇન્દ્રને મોજડીનો એક રત્ન, મોજડીનું મુગટનું નહીં, માથાના મુગટનું રત્ન નહીં, માત્ર મોજડીનું એક રત્નની કિંમત આપણી પૃથ્વી ઉપર અત્યારે જેટલા ધન સંપત્તિ છે એને ભેગી કરો એના કરતાં વધી જાય એની કિંમત. બોલો, ખ્યાલ આવ્યો? તો રિદ્ધિ, રજકણ, રજકણ એટલે ધૂળની કણ, રેતીની કણ, રેતીનું કણ છે. શું કિંમત છે? રેતીના કણની શું કિંમત છે? રેતીની શું કિંમત છે? એક કણની. રજકણ, રજ એટલે રેતી, રેતીનું એક કણ, શું કિંમત છે? રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પુદગલ એક સ્વભાવ જો. બધાને શું માને છે જ્ઞાની? કેવા ગણે છે જ્ઞાની? પૂતગળ છે બધા, નાશવંત પૂતગળ છે. તમે ઇન્દ્રની ધન સંપત્તિ આપી દો એને, રિદ્ધિ વૈભવ આપી દો, તો પણ એને એ રેતીના કણ બરાબર ગણે છે. કેમ? કેમ એમ ગણે છે? એનું સાચું મૂલ્યાંકન કર્યું છે એમણે અને ખોટો ભાવ આપતા નથી એને. આજે કંઈ બજારમાંથી કોઈ વસ્તુ કોઈ લઈ આવે અને તમને એને ખબર છે કે આનો ભાવ આટલો છે, માની લો કોઈની કિંમત $100 હોય અને એ ભાઈ $1000 આપીને લઈ આવે છે. હવે હું ભાઈ શબ્દ વાપરું છું. કારણ કે બેન તો કરે જ નહીં આવું. હા, $1000 લઈને આપીને આવે છે. હા, એ વાત છે ને. હવે મને કહો કે બેનને ખબર છે કે આની કિંમત $100 છે, કારણ કે રિસર્ચ ઘણી કરી છે, બરાબર? અને આ ભાઈ $1000 આપીને આવ્યા, શું દશા થાય? ગયો જવાબ એમ આવે છે કે પ્લાસ્ટિક લઈ લેવાનું એની પાસેથી. તો તમને ખબર છે કે આની કિંમત $100 છે અને કોઈ જીવ જ્યારે કોઈ માણસ એને $1000 આપીને આવે તો શું ગણો? શું કહો એને? તો મૂર્ખ છે. હા, મૂર્ખ કહો કે નહીં? ભલે કયો નહીં તમે શબ્દથી, પણ માનો તો ખરા ને, અંદર તો ભાવે પડે. આ મૂર્ખ જેવું.
ખબર નહીં પડી ને $100ની કિંમતની $1000 આપીને આવે છે. એમ જ્ઞાની એમ કહે છે કે આની કિંમત રજકણની છે અને તું એને ભાવ કેમ આપે છે? જ્ઞાની આપણને મૂર્ખ કહે છે. હવે આપણું હસવાનું બંધ ખરું છે ને? પણ વિચારો તમે, જેની કોઈ કિંમત નથી એને આપણે કિંમત આપીએ છીએ, એને ભાવ આપીએ છીએ. એટલે મેજોરિટી જેમ કે એમ કરવું આપણે તો તો પછી એ જ છે ને વાત. એટલી ગાંડપણ છે સ્ટોક માર્કેટમાં. ગાંડપણ કેના માટે છે? ઇઝ ધેર એની વે? એટલે કે યુ કેનોટ પ્રિડિક્ટ, યુ કેનોટ ટાઈમ ધ માર્કેટ કહે છે ને. શા માટે એમ કહે છે? there is no thing, there is nothing, no equation, there is no rules, no principles, no નિયમ, નો સિદ્ધાંત કે જેનાથી તમે એને માપી શકો. ખરું છે કે નહીં? હા. હવે ભાઈ એમ કહે છે કે મેજોરિટી એને એમ કહે છે કે આટલું એની કિંમત હોય છે, માટે આપણે એની કિંમત એવી આપવી જોઈએ. ચાલો, આખા લોકની અંદર મેજોરિટી કોની છે? હા, તમને ખબર છે? મેજોરિટી આ જીવો છે ને, બધા અનંતાનંદ જીવો. સાંભળો તો ખરા. હા, એમાં દેવો કેટલા? અસંખ્યાત. દેવો અસંખ્યાત. નારકીના જીવો કેટલા? અસંખ્યાત. સમજે? મનુષ્યો કેટલા? સંખ્યાતા. ખ્યાલ આવે છે સંખ્યાતા અસંખ્યાતા? અને તિર્યંશો કેટલા? અનંતા અનંત. બરાબર? હવે મેજોરિટી કોની થઈ? કોની મેજોરિટી? યુ વોન્ટ ટુ ફોલો ધ મેજોરિટી? then you will be following the તિર્યંશ ગતિ. સમજાય છે શું કહું છું? હા, આપણને હસવું આવે છે પણ વસ્તુ તમે સમજો તો ખ્યાલ આવે છે તમે કે યુ જસ્ટ કેનો ઓન ધીસ મેટર. આમાં તમે મેજોરિટી ફોલો કરી શકો તમે? હા, પણ એ જ ખોટ આપણે કહીએ કે આપણી સિસ્ટમમાં મેજોરિટી જેની હોય એને આપણે ફોલો કરીએ. પણ આપણી સિસ્ટમ એટલે શું? આપણે તો બનાવી છે એની સિસ્ટમને, આપણે તેને સબસ્ક્રાઈબ કરીએ છીએ તો ઊભી થઈ છે. અને આપણે સબસ્ક્રાઈબ કરીએ છીએ એને કે જેનું મહત્ત્વ આપણામાં આવ્યું છે. અને આવ્યું ક્યાંથી? આ મેજોરિટીમાંથી. નહીં, આમ તો છે ને. ધારો કે આના દૃષ્ટાંત ઉપર લઈએ આપણે તો એમ કે સ્ટોક માર્કેટ કે ક્યાંય બી તમે જે લ્યો કે એમાં મેજોરિટી જે પ્રમાણે કરે છે, વિચારે છે એ પ્રમાણે જોઈએ તો એ રીતે આપણે વિચારીએ તો આવ્યું ક્યાંથી? આ મેજોરિટીમાંથી. બરાબર? તો આપણો અભિપ્રાય જે થયો એમાં ભાવ એમાં આ જ મેજોરિટી થઈ ને, તો હવે તમે એને વિસ્તાર કરો એ મેજોરિટીનો. તો ક્યાં જેને અટકશે એ તિર્યંશમાં, કારણ ત્યાં જ અનંત આનંદ છે. તો એક આખી અવસર પ્રેણીની અંદર 10 કુડાકુડી સાગરોપમના સમયની અંદર અનંત જીવો જન્મ્યા અને મર્યા. બરાબર? ભગવાન કેટલા થયા? એટલે તીર્થંકર પરમાત્મા કેટલા થયા? 24. તો મેજોરિટી નથી. હવે તમે તીર્થંકર પરમાત્માને ફોલો કરવાના તો તમે માઇનોરિટી આવી ગઈ. તો માઇનોરિટીને તો આપણે ફોલો ના જ કરીએ ને. સમજાય છે? ગામની અંદર ડાયા માણસો કેટલા હોય? ગાંડાના ગામ જુદા ના વસે. સિમ્બાળ
એ આપણે કાઢ્યા જ બિચારા, એ આપણને ગાંડા સમજે છે. તમને ખબર છે ને, ગાંડા હોસ્પિટલનો દાખલો આપ્યો હતો. આ બીજો દ્રષ્ટાંત છે. તો રાજા જાય છે, જોકે રાજાનો દાખલો નથી, બે કોઈ નેતાનો દાખલો છે આમ તો. હે સમજો ને, હિલેરી ક્લિન્ટન. સૈનિક માની નાખ્યો પછી રાજા માની નાખ્યો. હા, એ તો બરાબર. ના, એ તો બરાબર. રાજા જાય છે અને પછી બધા ગાણા બધા આમ જોવે છે બધાને, પછી એને કહે છે કે પૂછે છે કોકને કે તું કોણ છે, એટલે તને ખબર છે હું કોણ છું, પૂછે છે ને તને ખબર છે હું કોણ છું, તો કે ના હું આ દેશનો રાજા છું. એટલે હસવા માંડ્યો. હલો, ગાંડો હસવા માંડ્યો. એટલે બોલે કે તું કેમ હસે છે, તો કે અહીંયા બધું એમ જ કહે છે. અહીંયા બધા એવું જ કહે છે, એટલે ઇટ્સ ઓકે એમ, ઇટ્સ ઓકે એમ, ચિંતા નહીં કરે. હવે કયો મને, કોને ફોલો કરો તમે? 3 લોકના નાથ, માત્ર 24 તીર્થંકર પરમાત્મા, 10 કોડાકોડી સાગરોપમનો સમય, અનંત જીવોનું જન્મ મરણ, કોડાકોડી સાગર 10 કોડાકોડીમાં એક અવસર પેઢીની અંદર અનંત જીવો, એમાં માત્ર 24 તીર્થંકર પરમાત્મા જન્મ લે અને નિર્માણ પામે. હવે આપણે કોને ફોલો કરવા કયો? મેજોરિટી નહીં. અધ્યાત્મમાં મેજોરિટી ન ચાલે. જીનમત કે જનમત? જીનમતમાં છે. જન્મત જોઈએ, જન્મત નહીં. જન્મત તો આ જ છે, બરાબર. તો પદાર્થનું મૂલ્યાંકન આપણે જે ભાવ આપીએ છીએ ને એ પ્રમાણે થાય છે. સોનાની વીંટીની પણ આપણને કિંમત છે, કારણ કે આપણે કિંમત કરી છે ને આપણે ભાવ આપ્યો છે માટે. હવે મને કોઈ સોનાની વીંટીની કિંમત ન હોય, મને તમે સોનાની વીંટી આપો તો શું ફેર પડશે? મને કોઈ એની વેલ્યુ જ નથી, મને કોઈ કિંમત જ નથી. હું તમને દાખલો આપું છું. તો એ સોનાની વીંટીની મને કોઈ કિંમત નથી, એ સોનાની વીંટીને પોતાની કિંમત નથી. ખરું? હવે એ સોનાની વીંટીને લટકાવી રાખો અહીંયા, તમે સાંભળો, બરાબર. હવે કોણ એને લેશે? કે જેણે એના તરફ એવો ભાવ આપ્યો છે, એને કિંમતી ગણી છે, એ એને પકડશે. ખરું ને? છે તો એક પૂતગળ, છે તો એક પદાર્થ, છે તો એક મેટલ. ખરું? તો જેવો તમે ભાવ આપો જે વસ્તુને, એ પ્રમાણે એનું મૂલ્ય નક્કી થાય છે. તમે ભાવ જ ના આપો એને. તમારા જીવનમાં જે વસ્તુ જરૂરી હોય, ઉપયોગી હોય, એટલે આપણે ઉપયોગિતા વાતની વાત કરી હતી. જે વસ્તુ જરૂરી હોય, જે વસ્તુ ઉપયોગી હોય, હા એને બરાબર. તમારા જીવનને ટકાવવા માટે, તમારે મર્યાદા માટે, તમારે અમુક પ્રકારની જરૂરિયાત છે એના માટે બરાબર છે. પણ એથી વિશેષ કોઈ વસ્તુને તમે, અને એને બી તમે કિંમત તો કઈ આપો છો? માત્ર એટલી જ કે આ ઉપયોગી છે, અને તે બી મારી સાધનામાં મને આ ઉપયોગી બનતું હોય તો મને સ્વીકાર્ય છે. મારી સાધનામાં જો બાધક બનતું હોય તો મને સ્વીકાર્ય નથી. એ તો નિર્ણય કરી શકો ને તમે. આપણને એ સમજાવે છે, જો સોનાની વીંટીની પણ આપણને કિંમત છે, પણ હાથીને સોનાની અંબાડી હોય તો પણ તેની કશી કિંમત નથી. કેમ કે હાથીને શું ફેર પડે છે? તમે સોનાની અંબાડી મૂકી દે તો અંબાડી તો ભારત છે. સોનાની હોય કે લોડાની હોય, એના માટે તો ભારત છે. જો આપણે જ પદાર્થોને આપેલું મૂલ્ય પાછું ખેંચી લઈએ તો જીવનમાંના ઘણા ક્લેશો અને સંતાપો દૂર થઈ જાય. તમે એને મહત્વ છે ને માટે તમે એને કિંમત આપી, બીજો પણ એને કિંમત આપે છે તો ઝઘડો ઊભો થાય છે. એને બીજું છે, મને બીજું છે. હવે મને કઈ કિંમત નથી, તું લઈ જા. રેતી પડી હોય, એની મને તો કિંમત નથી.
હવે કોઈ કંઈક મને રેતી જોઈએ છે, લઈ જાય ભાઈ. કોઈ ક્લેશ નથી, કોઈ સંતાપ નથી, કોઈ ઝઘડો નથી. એમ તમે બધી જ વસ્તુઓને, તમને ખબર છે જલારામ બાપાનું નામ સાંભળ્યું છે ને તમે? એ સાધુ સંતોની ખૂબ સેવા કરતા હતા. સદાવ્રત ચલાવતા હતા, રસોડું ચલાવતા હતા. તો એમ 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 દેર ઇઝ એ લેજન્ડ, લોકવાયકા એવી છે કે એક વખત ભગવાન કોઈ બ્રાહ્મણનું સ્વરૂપ લઈને આવે છે, રૂપ લઈને. દિસ ઇઝ હાઉ દે, અને પોતે બ્રાહ્મણ છે એમ કરીને, અને ત્યાં ભોજન વગેરે માટે વ્યવસ્થા કરી જલારામ બાપા બધાને કરતા હતા એ પ્રમાણે. પછી પોતે ઊભા થાય છે અને કહે છે કે હું બ્રાહ્મણ છું અને મને દક્ષિણા જોઈએ. તો જલારામ બાપા કહે ભલે, તમે જે દક્ષિણા જોઈએ તમને આપો, મારી શક્તિ પ્રમાણે. મને કે તારી પત્ની આપી દે દક્ષિણામાં. જલારામ બાપા કહે ભલે, મારી તો હતી જ નહીં, ક્યારેય બી મારી માની જ નથી મેં. તો તું લઈ જા, તમે લઈ જાઓ. પત્ની ચાલવા માંડી એની સાથે, બ્રાહ્મણની સાથે. થોડે ગયા પછી બ્રાહ્મણ અલોપ થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. પત્ની પાછી આવે છે અને જલારામ બાપાને કહે છે કે ભગવાન હતા, તારી પરીક્ષા કરવા આવ્યા હતા, કે તું કેટલો નિર્લેપ છે અંદરથી, એ તારી પરીક્ષા માટે ભગવાન આવ્યા હતા. તો જેની આપણે કિંમત આપી છે એને આપણે વળગી રહેવાના છે. જેની કિંમત નથી આપી તો લઈ જાઓ તમે, જે લઈ જાઓ લઈ જાઓ તમે. મારા માટે કોઈ કિંમત જ નથી એની. મારા આત્મા સિવાય અને પરમાત્મા સિવાય અને ગુરુ સિવાય અને ધર્મ સિવાય, આ ચાર વસ્તુ સિવાય મારા માટે કોઈ બીજી વસ્તુ કિંમતી છે જ નહીં દુનિયાની અંદર. જો આપણે જ પદાર્થોને આપેલું મૂલ્ય પાછું ખેંચી લઈએ તો જીવનના ઘણા ક્લેશોને સંતાપ વધુ થાય. નહીં તો શું થાય, ઝઘડો થઈ જાય ને પેલા બ્રાહ્મણ સાથે, મારામારી આવી જાય. હાઉ ડેર, એમ ના કહીએ આપણે? કેવું નહીં? જી શું કહે? હે ના મળે, કારણ કે વસ્તુ એ પ્રમાણે છે. ઠીક છે, આપણે એ તો એની વાત જુદી, આ તો એક્સ્ટ્રીમ છે. પણ આપણી પાસે કોઈ પણ વસ્તુ હોય એની આપણને જેટલી કિંમત છે એ પ્રમાણે આપણે એને વળગીએ છીએ. જો એની કિંમત એની આપણે ઓછી થઈ જાય, મૂલ્યાંકન પાછું ખેંચી લઈએ તો છૂટી જવાની આપણે. પછી એના કારણે કોઈ ક્લેશ કે કોઈ સંતાપ ન થવાના. શું કરવું છે? એટલે રાખવું છે? ક્યાં સુધી કરવું છે? વાંધો નથી. આપણા અંતરના અતિ ગહન તળમાં અંતરાત્મા રૂપે પરમાત્મા બિરાજમાન છે. એ આપણો પોતાનું અંદર પરમાત્મા છે એવો અહેસાસ આપણને થવો જોઈએ. અને એની જ કિંમત છે મને, બસ બીજા કોઈની કિંમત નથી મારા માટે. ત્યાં શું છે તો કે અનંત આનંદ અને અનંત શક્તિ પડ્યા છે. મારા ભગવાન ત્યાં બેઠા છે. તેની સાથે સંબંધ બાંધવાની કળા આપણે શીખવી જોઈએ. હવે આ કળાની વાત આવે છે. ધીસ ઇઝ ધ ટેકનિક that we need to learn. What is the technique? તો જો એ કળા હાથ લાગે તો ત્યાંથી આનંદ, શક્તિ અને પરમ તૃપ્તિ આવ્યા જ કરશે. હવે તમને ખબર છે કે આપણી અંદર આવું એક ઝરણું પડ્યું છે. માત્ર એની ઉપરનું આવરણ અથવા તેની ઉપરનું જે ઢાંકણ છે એને ખોલવાનું છે. અને એ જો ખોલવાની રીત આવડી જાય આપણને, તો આપણને અંદરથી જે પ્રાપ્ત થવાનું છે કે જેની ઝંખના અને જેની માટે આપણે રાત દિવસ પુરુષાર્થ કરીએ છીએ, એ સુખ અને આનંદની શાંતિની પ્રાપ્તિ માટે, એ આપણને અંદર મળી જાય એમ છે. તો શું કરીએ આપણે? કરીએ કે નહીં? આપણને ખબર પડે કે આમ છે કે જેના માટે આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ. શેના માટે મહેનત કરીએ છીએ રાત દિવસ? એ જ આનંદ, એ જ સુખ, એ જ મજા અને એ જ સંતોષ માટે. બહાર ફરવા ગયા તમે, અઠવાડિયું વેકેશન ઉપર ગયા, ખરું? હવાઈ ગયા કે અલાસ્કા ગયા કે વોટ એવર, તમે જ્યાં જતા એલે આવ્યા તમે, ચાલો. પછી અઠવાડિયું થયા પછી ઘરે આવો છો, પછી શું થાય છે? હાશ થયું ને? એમ આપણે ત્યાં અનાદિકાળથી અનંતા જન્મમાં બહાર ભટક્યા છીએ. હવે જો ઘરમાં આવીએ તો આપણને શું થવાનું છે? બોલો, હાશકાર થવાનું.
કારણ કેમ એમ થાય ખબર છે આપણને કે ઘરની અંદર આપણને શાંતિ છે ને? આ ઘણાના ઘરમાં શાંતિ ન પણ હોઈ શકે, પણ મોટા ભાગની વાત કરું છું. તેનાથી જીવનમાં સ્ફૂર્તિ અને તેજ તથા પ્રસન્નતા જુદા જ પ્રકારના આવશે. આવે ને ઘરે આવ્યા પછી ત્યાં ભલે તમે ગમે ત્યારે ધમાચકડી મચાવી હોય, ઘરે આવ્યા પછી તમારું જે આરામથી તમે બેસો તો તમે જે પ્રસન્નતા, તમારું તેજ, તમારું સ્ફૂર્તિ જુદા પ્રકારની હોય છે પોતાના ઘરમાં આવ્યા એટલે. અને એ કળાનું નામ નમો છે. બસ આમાં બધું આવી ગયું. શું કર્યું એમાં? નમોમાં શું કર્યું તો આપણે વિચાર? ઝૂકો પરમાત્મા અને ગુરુના ચરણોમાં ઝૂકો. અને ન મો એટલે હું નહીં, મારું કોઈ અસ્તિત્વ ત્યાં હોઈ જ ન શકે. પરમાત્મા સાથે, ગુરુ સાથે એક મેઘ થઈ જવું જોઈએ. વ્યક્તિત્વ તો હોવું જ ન જોઈએ. વ્યક્તિત્વ એટલે ખબર છે ને? વ્યક્તિત્વ એટલે સમાજે આપેલો આપણો એક પ્રકારનો ફોર્મ, એ વ્યક્તિત્વ છે આપણું. શું છે બીજું? તમારું વ્યક્તિત્વ શું? તમારી પર્સનાલિટી શું? કોમ્બિનેશન ઓફ નામ અને રૂપ. કોણે આપ્યું તમને નામ અને રૂપ? આપ્યું કોણે તમને? વિચાર કરજો બરોબર. એક તમને બીજી ઉક્તિ કહું તમને, સીધી બાઈને સિદકાવાલા. એ ખબર છે? સીધી બાઈને સિદકાવાલા. સીધી એટલે હપસી. હપસીને સીધી કહે છે આપણે ત્યાં દેશમાં. સીધી હપસી કહે ને આપણે એને. મૂળમાં એપ્સેનિયા ના એટલે ઇથિયોપિયાના આજુબાજુના એટલે આફ્રિકન. તમે એને પછી આફ્રિકન અમેરિકન કહો અહીંયા, કે આપણે ત્યાં હપસી કહો, કે કોઈ બ્લેક કે કોઈ ગમે તે કહે, પણ મૂળમાં એ સીધી. તો સીધી બાઈ એટલે માં, અને સિદ્ધકા એટલે એના દીકરા વાલા. હવે તમે જો રૂપની કલ્પના કરો તમે, તો તમારી રૂપની કલ્પના જુદી છે, ખરું ને? એની રૂપની કલ્પના જુદી છે, ખરું ને? એમ દરેક પ્રજાને પોતપોતાના એક સ્ટાન્ડર્ડ હોય છે કલ્પના પોતાની, ખરું ને? તો નામ અને રૂપ કોણે આપ્યા આપણને? સમાજે આપ્યા. તો એ વ્યક્તિત્વ છે તમારું. તો તમારું વ્યક્તિત્વ તમારું છે કે સમાજે આપેલું છે? સમાજે આપેલું વ્યક્તિત્વ છે. એનું શું મિનિંગ શું? એનો અર્થ શું? એની કિંમત શું? એનું મૂલ્ય શું? સમાજ તમને આજે આપશે ને કાલે નહીં આપે, કાલે ખેંચી લેશે તમારે. આજે તમારા નામની વાહ કરશે અને કાલે તમને પછાડશે. સમાજને તે જ જોઈતું હોય છે, એ જ કરવું હોય છે, એ જ કરતા હોય છે સમાજ, છે ને? તમે આજે કામ કર્યા બેચારા સંઘના, તો તમને વાહ બરાબર. અને કાલે કદાચ એક ભૂલ થઈ ગઈ તમારાથી, તો સીધા જ તમને ત્યાંથી પછાડશે નીચે. ખરું કે બને છે કે નહીં? જોયો છે ને તમે? બધાના જીવનમાં અનુભવ થવાના જ છે. તો સમાજે આપેલું આ નામ અને રૂપ કે વ્યક્તિત્વ જે છે, એની કિંમત શું? કાંઈ જ નહીં. ગમે તેટલા સમાજ તમને સર્ટિફિકેટ આપે, શું કિંમત એની? એ જ સમાજ તમારી પાસેથી સર્ટિફિકેટ પાછું લઈ શકે. તો તમારું જે અસ્તિત્વ જે છે એની કિંમત છે. અને એ જ અસ્તિત્વ જ્યારે તમે પ્રભુને ચરણે કે ગુરુને ચરણે ધરી દો છો, ત્યારે તમારું કામ બને છે. વ્યક્તિત્વની તો વાત જ ના કરો. વ્યક્તિત્વ તો તમારું છે જ નહીં. માત્ર તમારું તો અસ્તિત્વ જ છે. એ સત સ્વરૂપ છે, એ ચિત્ત સ્વરૂપ છે, એની આનંદ સ્વરૂપ છે. એને તમે ચરણે ધરી દો છો. એ નમો છે, એ ઝૂકે છે. પછી તમને પેલા વ્યક્તિત્વની કાંઈ પડી ના હોય, તમારે વ્યક્તિત્વ તરફ તમારી દ્રષ્ટિ જ પણ ના હોય, અને તમને સમાજ એ આપેલા એવા વ્યક્તિત્વ પ્રત્યે કોઈ એવું મૂલ્ય તમે નહીં કરો એનું.
એનું મૂલ્યાંકન જ નહીં કરો તમે, કારણ કે તમને ખબર છે કે એની શું કિંમત. યુનિવર્સિટીની ડિગ્રીઓ પણ નકામી, બધી નકામી છે. યુનિવર્સિટીની ડિગ્રીઓ પણ નકામી. કામમાં જ્યાં સુધી આવે ત્યાં સુધી ઉપયોગી થાય છે. ઉપયોગિતાવાદ લઈ આવો જીવનમાં. એક વસ્તુ આ નક્કી કરો, ઉપયોગિતાવાદ. ઉપયોગી છે, મારી સાધનામાં ઉપયોગી છે, મારા જીવનમાં મને ઉપયોગી છે તો રહે. કપડાં મને ઉપયોગી છે તો પહેરવું. ખાવાનું ખોરાક મને આહાર ઉપયોગી છે, ખાવું. આહાર, પાણી, ઘર, બહાર જે કંઈ ઉપયોગી છે એથી વિશેષ નહીં. તો તમે પદાર્થને સાચી કિંમત, સાચો ભાવ, સાચું મૂલ્ય એમ કરવું કહેવાય. અને તો શું બને કે આપણામાં એક ડિસ્ક્રિમિનેશન આવે. એટલે ડિસ્ક્રિમિનેશનનો અર્થ છે હે ઉપાધિનો વિવેક. અને આપોઆપ તમે જ્ઞાતા દ્રષ્ટા બની જાઓ. અને એ જ તમારી એના પરિણામે તમને જે પ્રાપ્ત થાય છે એ ઉદાસીન ભાવ છે. જો તે મનને પકડાવવાને છે. આ મનની અંદર પકડાવવું જોઈએ, આપણા મનની અંદર, આપણા વિચારની અંદર. તો મન જેની પકડમાં છે તે સંસારમાંથી છૂટીને આત્મરાજનું બની રહેશે. સીધી વાત છે. બહાર નમવાનો કશો અર્થ નથી. નમે નમે મેં ફેર હૈ બહોત નમે નાદાન. બહુ ઝૂકી કરતો હોય ને તો સમજવું કે કંઈક એને અંદર અલ્ટિરિયર મોટિવ પડ્યો છે. ઝૂકવું અંદરથી. સાહેબ એમ કે અહીંથી નહીં, અહીંથી. હા, હોઠથી બોલો છો તમે, પણ અંદર શું ભાવ પડ્યો છે એના માટે એક છે ને, મુખ મેં રામ બગલ મેં, એ ના જોઈએ. બહાર નમવાનો કશો અર્થ નથી. તમે સિંહાસનને 100 વાર પ્રણામ કરો કે 100 વાર લાત મારો, સિંહાસન શું કહે છે? શું કરશે સિંહાસન? લાત મારો તમને ભાગે ખરા પગે એને કંઈ ના થાય. ત્યાંથી કોઈ પ્રતિક્રિયા થવાની નથી, કારણ કે લાગણી શૂન્ય ઉપયોગ રહિત જળ પદાર્થ છે. હવે એ જળ પદાર્થ તમે કિંમત આપ્યા કરો છો અને મારું કર્યા કરો છો. પણ નમવાનું છે આપણામાં રહેલા પરમાત્મા સ્વરૂપને, બસ. અને એના માટે બાહ્યમાં આ પરમાત્માને નમવાનું છે, અંદરમાં પોતાના પરમાત્મા સ્વરૂપને નમવાનું છે. ત્યાં જ અક્ષય સુખનો મહાસાગર ઘૂઘવી રહ્યો છે. એ આપણે એનો અહેસાસ થવો જોઈએ કે મારા સુખનું એકમાત્ર કારણ જો કોઈ હોય તો હું જ છું, અને મારા દુઃખનું પણ એકમાત્ર જો કારણ હોય તો એ હું જ છું. તો સુખ દુઃખ માટે કોઈને પણ આપણે બ્લેમ ના કરી શકીએ, કોઈને જવાબદાર ના ઠેરવી શકીએ. કોઈ જવાબદાર નથી. આપણા સુખ માટે કોઈ જવાબદાર નથી, અને આપણા દુઃખ માટે પણ કોઈ જવાબદાર નથી. માત્ર હાજી ધણી નહીં, સ્ત્રી નહીં, કોઈ નહીં. આપણા સુખ માટે માત્ર નિમિત્ત બની શકે. તે પણ તમારા પુણ્યનો ઉદય હોય તો તમને સુખની પ્રાપ્તિ તમે અનુભવી શકો. અને પાપનો ઉદય હોય તો ગમે તેવી સ્ત્રી હોય તમારી અજ્ઞાંકિત, તો પણ તમને એ આપી ના શકે. નમી રાજાનો દૃષ્ટાંત છે. નમી રાજાનું ખબર છે ને દૃષ્ટાંત? શરીરે દાહ જ્વર થયો છે, યુવાન છે પોતે, અને પોતાની પત્ની એની સેવા કરવા માટે તત્પર છે. મા બાપ સેવા કરવા માટે તત્પર છે, ભાઈ બહેન તત્પર છે સેવા કરવા. વૈદ્યો હકીમોની કોઈ પાર વગરના અજમાવે છે, પણ એને થતી એ પીડાની અંદરથી એક અંશ માત્ર પણ પીડા એમનું કોઈ લઈ શકતું નથી. કોઈ એમાં ફેરફાર નથી કરી શકતું. એના દુઃખની અંદર કોઈ ભાગ નથી પડાવી શકતું. સાંત્વના આપી શકે છે, પણ એથી વિશેષ કાંઈ નથી કરી શકતો. એને દુઃખ એને પોતે જ ભોગવવાનું. પછી શું નક્કી કરે છે? એને ખબર પડી ને કે હવે આમાં આ સ્ત્રી પણ મારી નથી, એ પણ મારું દુઃખની અંદર કોઈ ભાગ પડાવી શકતી નથી. માતા પિતા પણ આટલા બધા પ્રેમ અને લાગણીવાળા છે, એ પણ કાંઈ કરી શકતા નથી. ભાઈ બહેન કંઈ કરી શકતા નથી. વૈદ હકીમો કાંઈ કરી શકતા નથી. કોઈ કાંઈ કરી શકે તેમ નથી. તો કઈ ભાવના ભાવી એને? એકત્વ ભાવના. હું એક છું, સદા આરૂપી, જ્ઞાન દર્શનમય કરે, કંઈ અન્ય તે મારું નથી, પરમાણુ માત્ર જરી અરે. એક પરમાણુ માત્ર પણ મારું નથી, તો આ સ્ત્રી પુત્ર માતા પિતા ભાઈ બહેન કોઈ કામ ના આવે.
સંકલ્પ શું કર્યો એને કે જો આ દાહ જ્વરમાંથી હું ઉઠું અથવા આ દાહ જ્વર મટી જાય મને સવાર પડતા, તો સવારે હું સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળું. ખરું? અને યોગાનું યોગ એમ બને છે કે સવાર પડતા એનો દાહ જ્વર શમી જાય છે. બોલો આપણે શું કરીએ? આપણે શું કરીએ? ત્યારે તો માઇન્ડ દાહ જ્વારના ઇન્ફ્લુઅન્સમાં હતો એટલે ત્યારની વાત. આ મહાવીર ભગવાનના અનુયાયની અંદર રહેલું વક્રપણું. શું વિચારે છે જીવ કે આ તો દાહ જ્વરનો મગજ ઉપર એવું આવરણ હતું કે એમાં મારાથી કંઈક વિચાર આવી ગયું, કંઈ સંકલ્પ થઈ ગયો, એનો જવાબદાર હું નથી. હોશિયાર આવી ગયું. ઓલ બેટ ઇઝ ઓફ. 21મી આપણે આ તમે વાત કરી 21મા ભગવાનની વાત કરી. ના ના ના, નમી રાજર્ષિ હતા. નવી રાજા હા, નમી ભગવાન નહીં, નમી રાજર્ષિ નામના થઈ ગયા. અનાથી મુનિ. અનાથી મુનિ. નવી રાજશ્રીનો નહીં, અનાથી મુનિનો છે ને. શ્રેણિક રાજા પૂછે છે કે હા, પણ એ અનાથી મુનિને પણ આ જ પ્રમાણ બન્યું હતું, નમી રાજર્ષિને પણ આ જ પ્રમાણ બન્યું હતું. બંને નમી રાજશ્રી રાજા હતા. એને એમાં એકત્વ ભાવના એમાં એની જે બંગડીનો આવે છે ને, ખડખડાટ થાય છે ચંદન ઘસતી વખતે, એ આવે છે એમાં એ પ્રસંગમાં એ આવે છે. પણ મૂળમાં આ સંકલ્પ હતો કે એકલો, એમાં એકત્વ ભાવના છે. અને અનાથી મુનિમાં પણ એ જ પ્રમાણે છે. એ પણ સંકલ્પ કરે છે કે સવાર પડતા જો મટી જાય તો હું દીક્ષા લઈ લઉં, સર્વસંગ પરિત્યાગ. કારણ કે સંસારનું સ્વરૂપ સમજાઈ ગયું. એક વખત તમે સંસારનું સ્વરૂપ સમજ્યા પછી આ શ્રદ્ધા છે, પછી એક ક્ષણ માટે પણ એ સંસારમાં રહી શકે? ના રહી શકે. જઈ ન શકે એવી કોઈ સંયોગો હોઈ શકે, પણ મનની અંદર શું ખેદ હોય? ભગવાનને શું થયું બોલો? 28મે વર્ષે નક્કી એમણે શું કર્યું હતું? માતાના ગર્ભમાં હતા ત્યારે નક્કી કર્યું હતું એમણે કે માતા પિતા જ્યાં સુધી હશે ત્યાં સુધી હું સર્વસંગ પરિત્યાગ નહીં કરું. 28મે વર્ષે માતા પિતા બંને સ્વર્ગ ગમન થયું બંનેનું. તો દીક્ષા માટે તૈયાર, સર્વસંગ પરિત્યાગ કરવાનો સંકલ્પ હતો એમનો. હવે નંદીવર્ધન એમનો મોટા ભાઈ એ કહે છે કે ભાઈ હમણાં જ માતા પિતા પણ ગયા અને તું પણ ચાલ્યો જાય તો હું એકલો થઈ જાઉં, તો તું રોકાઈ જા. તો કે મારાથી રોકાવાય નહીં. તો કે ચાલ બધા રીતે નહીં, પણ 2 વર્ષ માટે રોકાઈ જાય. બરાબર? તો 2 વર્ષ માટે રોકાઈ ગયા. આ એમને ખબર હતી, એમનું ચારિત્ર મૌનનો ઉદય હતો, એક પ્રકારનો ઉદય હતો એવો કે એમણે સંસારમાં રહેવાનું હતું 2 વર્ષ. તો 2 વર્ષ રોકાઈ ગયા. 30 વર્ષ સુધી એમણે દીક્ષા ન લીધી. પણ એ 2 વર્ષ સુધી રહ્યા કેવી રીતે? આપણે જોવાનું એ છે. હાઉ ડીડ હી સ્પેન્ડ 2 years ઇન ધ રાજમહેલ, ઇન ધ પેલેસ? આત્મામાં રહીને એક ક્ષણ માટે પણ એમને પોતાના સ્વભાવમાંથી બહાર નહોતા નીકળ્યા. આ જ્યારે આપણે દૃઢ થાય કે આ જ મારે કરવાનું છે, તો પછી આપણી ગમે તે પ્રક્રિયા હોય, આપણી ગમે તેવી ચર્યા હોય આપણી સંસારની, પણ એ થયા કરે. હું ના હોઉં એમાં, એ થયા કરે. ખવાય પીવાય, હરાય ફરાય, બોલાય ચલાય, પણ હું અદૃશ્ય થઈ ગયું. તો આપણે હુંને અદૃશ્ય કરવાનું છે. હુંને અદૃશ્ય કરી અને આપણે પરમાત્માને સદગુરુના ચરણે મૂકી દેવાનું છે. બસ આ સાધના છે આપણી. પરમ ઐશ્વર્યનો ભંડાર ત્યાં પથરાયેલો છે. પછી આપણને અહેસાસ થાય છે કે ઓહો, મારામાં આવો ઐશ્વર્ય, આવો વૈભવ, આવો મારો આત્માનો વૈભવ. અનાદિના બહિર્ભાવને અલ્પકાળમાં સર્વથા નાબૂદ કરી શકાતો નથી. આપણે વિચારવું, આપણે હમણાં વિચાર્યું છે.
અનાદિકાળના બહિર્ભાવને અલ્પકાળમાં સર્વથા નાબૂદ કરી શકો, કારણ કે ઉદયો તો ચાલુ છે. તો મોહની ચારિત્ર્ય મોહનીના ઉદયો ચાલુ જ રહેવાના, અને એને માત્ર સમજવાના છે કે આ ઉદય છે એનાથી હું અલગ છું, આ ઉદય છે એનાથી હું ભિન્ન છું. ઉદય ઉદયનું કામ કરે છે, મારે મારું કામ કરવાનું છે. આવો ભિન્નતાનો ભાવ જ્યારે થાય ત્યારે ભલે અનાદિકાળના આવો બાહ્ય ભાવ છે, આપણો બહિરાત્મા ભાવ છે, એ અલ્પકાળમાં નાબૂદ ન થઈ શકે, પણ ધીમે ધીમે એની કાંકરી ખસતી જાય, એક એક કાંકરી એની ખસતી જાય. એમ કરતાં કરતાં આખો કિલ્લો નીચે પડે છે. તમને ખબર છે ને કે પાનાનો મહેલ બનાવ્યો હોય, ગંજીપાના પ્લેઇંગ કાર્ડ, હા, પછી એક પાનું ખેંચી લ્યો નીચેથી, પછી આસ્તે 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 કરીને બધો મહેલ કલર. એમ આપણે એક એની કાંકરી ખસેડવાની છે, અને પછી જુઓ તમે ધીમે 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 આખો મહેલ નીચે ધરાશાયી થઈ જવાનો છે. અને તેને માટે સતત અભ્યાસ જરૂરી છે, માટે આપણે ઘૂંટવાનું છે. તેમાં આવતા વિઘ્નો માટે દ્રઢતા કેળવીને જ સફળતા મેળવી છે. વિઘ્નો આવવાના છે, ઉદયો આવવાના છે, પણ એ ઉદયો એ મારું સ્વરૂપ નથી. એ ઉદયોથી હું પર છું, એ ઉદયોને હું જોઉં, હું એને જોયા જ કરું, એ મારું સ્વરૂપ નથી, એ હું નથી. બસ એમ કરતાં કરતાં પોતાની જાતને ભિન્ન કરી ઉદયને પણ જોતા શીખી જાઓ. એમ વિચારને જોવાનું છે, ભાવને જોવાના છે, એમ ઉદયોને પણ જોવા દો. જ્યારે આપણે ઉદયને જોઈ શકશું ત્યારે માત્ર આપણો જ્ઞાતા દ્રષ્ટા ભાવ આવશે, અને એના પરિણામે જે આપણામાં ઉદાસીન ભાવ આવશે અથવા તો સમતા ભાવ આવશે, એનાથી આપણને શાંતિ અને આનંદનો અનુભવ થશે. બધા આપણે શાંતિ અને આનંદનો અનુભવ કરીએ એવી શુભેચ્છા. સુખદામયનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાનમહી પર શાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે. હો પ્રણમુ પદ તે વરતે જયતે. સદગુરુ દેવ કી, મહાવીર સ્વામી ભગવાન કી. આ 3 દિવસ દરમિયાન આપણે જે કંઈ સ્વાધ્યાય સત્સંગ વગેરે કર્યો, એમાં પન્યાસ છે જે આપણને પોતાનું આત્મચિંતન આપ્યું, એમના કોઈ પણ આશયથી કોઈ પણ પ્રકારે વિરુદ્ધ અથવા તો વિપરીત આપણાથી વિચારાઈ ગયું હોય તો એ માટે અનંત સિદ્ધ પરમાત્મા અને ગુરુદેવોની સાક્ષીએ મિચ્છામિ ગુણમ. અને તમારા બધાના આટલા શાંતિ અને સંભાવથી બધું સાંભળ્યું, અને મારાથી કોઈ પણ પ્રકારે તમને કોઈ પણ પ્રકારે કોઈ રીતે બી કોઈ મન દુઃખનું કારણ બન્યું હોય તો એના માટે પણ મિચ્છામિ ગુણમ બધાને માટે.